નમસ્કાર મિત્રો. ધોરણ 7 પ્રકરણ 11 પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન ભાગ 1. મિત્રો, તમે અત્યાર સુધી એટલે કે ધોરણ 6 અને ધોરણ 7ના અત્યાર સુધીના અભ્યાસક્રમની અંદર પાચન તંત્ર અને શ્વસન તંત્ર વિશે સમજ મેળવી ચૂક્યા છો. હવે મિત્રો, આ પ્રકરણની અંદર આપણે પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન એ ચેપ્ટર અંતર્ગત આપણે આપણા શરીરના અન્ય બે તંત્ર વિશે માહિતી મેળવવાની છે, જેમ કે રુધિરાભિસરણ તંત્ર અને ઉત્સર્જન તંત્ર. તો મિત્રો, આ ચેપ્ટરની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે હજુ સુધી મારી ચેનલ કિરણ માકાશના સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરો, જેથી તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે. મિત્રો, આપણે ધોરણ 6 થી 8ના ગણિત અને વિજ્ઞાનના વિડીયો નિયમિત અપલોડ કરી રહ્યા છીએ, જે તમે ધ્યાનપૂર્વક જોશો અને સાથે સાથે નોટબુકની અંદર લખવાનું રાખશો તો તમને ગણિત અને વિજ્ઞાન સહેલાઈથી સમજાઈ જશે. અને જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. તે પ્રશ્નનું નિરાકરણ કરવા તમને સરળ રીતે સમજાવવા હું જરૂરથી પ્રયત્ન કરીશ. તો મિત્રો, ચાલો આપણે પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન એ અંતર્ગત આપણે જે નવા શરીરના બે તંત્ર વિશે શીખવાનું છે, પ્રારંભિક સમજ મેળવવાની છે, તેની સમજ મેળવીએ. તો મિત્રો, સૌથી પ્રથમ મારો એક પ્રશ્ન છે કે દરેક સજીવની પાયાની જરૂરિયાત કઈ કઈ છે? તમને એમ પૂછવામાં આવે કે દરેક સજીવની પાયાની જરૂરિયાત કઈ કઈ છે, એટલે કે સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કઈ કઈ પાયાની વસ્તુની જરૂરિયાત પડે છે. એવી કઈ વસ્તુ છે કે જેના વગર સજીવ શરીરનું અસ્તિત્વ ટકી શકતું નથી? તો આપણે અવારનવાર શીખ્યા છીએ અને અવારનવાર આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે સજીવને પોતાનું શરીર ટકાવી રાખવા માટે પાયાની 3 વસ્તુ જરૂરી છે: હવા, પાણી અને ખોરાક. મિત્રો, હવાની જગ્યાએ આપણે ઓક્સિજન પણ કહી શકીએ. આપણે શ્વસન તંત્ર પ્રકરણની અંદર શીખી ગયા કે આપણા ખોરાકની અંદર જે શક્તિ છે તેને મુક્ત કરવા માટે ઓક્સિજન જરૂરી છે, કારણ કે ઓક્સિજનની હાજરીમાં જ ખોરાકના કણો તૂટે છે અને તેમાંથી શક્તિ મુક્ત થાય છે. તો આ 3 પાયાની જરૂરિયાત છે. આ 3 વસ્તુ સિવાય આપણું શરીર ટકી શકે નહીં, આપણે લાંબો સમય જીવિત રહી શકીએ નહીં. તો મિત્રો, આ 3 વસ્તુ, હવા એટલે કે ઓક્સિજન, આપણે શ્વસન દ્વારા શરીરની અંદર લઈએ છીએ, જે શ્વસન તંત્રની અંદર શીખી ગયા. પાણી અને ખોરાક આપણે મોં એટલે કે મુખ ગુહા દ્વારા શરીરની અંદર લઈએ છીએ. મિત્રો, આ બધા જ આ 3 વસ્તુ આપણા શરીરના બધા જ અંગો સુધી અને બધા જ અંગોના નાનામાં નાના કોષ સુધી પહોંચવી જરૂરી છે. તો તમને આશ્ચર્ય નથી થતું કે આ કઈ રીતે થતું હશે? આપણા શરીરમાં મોં અને નાક દ્વારા લીધેલી વસ્તુ એટલે કે હવા, પાણી અને ખોરાક આપણા શરીરના બધા જ અંગો સુધી કઈ રીતે પહોંચતું હશે? તો મિત્રો, આ બધા જ ઘટકો, આ બધી જ વસ્તુઓને આપણા શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય જે તંત્ર કરે છે તેને પરિવહન તંત્ર કહેવામાં આવે છે. આપણે પરિવહન આ શબ્દ તો અવારનવાર સાંભળીએ જ છીએ કે મુસાફરી માટેના જે સાધનો છે તેને આપણે પરિવહનના સાધનો તરીકે ધોરણ 1 થી 4ની અંદર શીખીને આવ્યા છીએ. તો મિત્રો, પરિવહન એટલે શરીરના અંગો, અલગ અલગ અંગો સુધી અલગ અલગ વસ્તુઓ જેમ કે હવા, પાણી અને ખોરાક પહોંચાડવા માટે જે તંત્ર છે તે પરિવહન તંત્ર. હવે મિત્રો, આ સિવાય પરિવહન તંત્રનું એક અન્ય કાર્ય પણ છે કે આપણા શરીરની અંદર અલગ અલગ કોષોની અંદર અલગ અલગ કાર્ય થાય છે. ત્યારે હાનિકારક અને નુકસાનકારક
પદાર્થો ઉત્પન્ન થાય છે તેને શરીરની બહાર કાઢવા જરૂરી છે. જેમ કે શ્વસનની ક્રિયા દરમિયાન આપણે પ્રકરણ 10ની અંદર શીખી ગયા કે શ્વસન એટલે માત્ર શ્વાસોશ્વાસની ક્રિયા નહીં. શ્વાસોશ્વાસની ક્રિયા તો શ્વસનનો એક ભાગ છે, પરંતુ જ્યારે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ ત્યારે ઓક્સિજન કોષ સુધી પહોંચે, ત્યાં ખોરાકના કણ તોડે, શક્તિ મુક્ત કરે, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય જે હાનિકારક છે, જેને બહાર કાઢવો જરૂરી છે. તો તે કોષમાંથી જ્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો છે ત્યાંથી ફેફસા સુધી, ત્યાંથી શ્વાસ નળી અને નાક દ્વારા આપણે બહાર કાઢીએ છીએ. તો આ ઉત્સર્ગ દ્રવ્યોનું પણ વહન કરવું જરૂરી છે. તો પોષક તત્વો અને હાનિકારક તત્વો બંનેનું વહન કરતા તંત્રને પરિવહન તંત્ર કહેવામાં આવે છે. આપણા શરીરની અંદર પોષક તત્વો અને હાનિકારક તત્વોનું વહન કરતું તંત્ર એટલે પરિવહન તંત્ર. મિત્રો, આપણે સમજતા જઈએ છીએ, એક એક મુદ્દો ઉમેરતા જઈએ છીએ. હવે પોષક તત્વો તે આપણા શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચાડવાના હોય છે અને હાનિકારક તત્વો શરીરના અલગ અલગ અંગોમાંથી ઉત્સર્ગ અંગ સુધી પહોંચાડવાના હોય છે. આપણા શરીરની અંદર જે હાનિકારક તત્વો છે તેને શરીરની બહાર કાઢવા માટે અમુક અંગો આવેલા છે, તેને ઉત્સર્ગ અંગો કહેવાય. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ નાક દ્વારા બહાર નીકળે છે. તો પોષક તત્વો શરીરના અલગ અલગ કોષોને જરૂરી છે. તો આપણે શું લખી શકીએ, શું સમજી શકીએ કે શરીરના અલગ અલગ અંગો સુધી પોષક તત્વોને અને અલગ અલગ અંગોમાંથી હાનિકારક તત્વોને ઉત્સર્ગ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કરતા તંત્રને પરિવહન તંત્ર કહેવાય. મિત્રો, કોઈ પણ વસ્તુ સમજવી જરૂરી છે, ગોખણપટ્ટી કરવાની નથી. આપણે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપણે આપણી ભાષામાં આપી શકીએ. તો ચાલો હવે તેને આપણે લખી અને સમજી લઈએ કે પરિવહન તંત્ર એટલે શું. શરીરના અલગ અલગ અંગો અથવા તો કોષો સુધી પોષક દ્રવ્યો અને શરીરના અલગ અલગ અંગોમાંથી હાનિકારક દ્રવ્યો ઉત્સર્ગ અંગો સુધી વહન કરતા તંત્રને પરિવહન તંત્ર કહેવાય. હવે મિત્રો, આ પરિવહન તંત્રની અંતર્ગત આપણે બે તંત્રનો અભ્યાસ કરવાનો છે. રુધિરાભિસરણ તંત્ર અને ઉત્સર્જન તંત્ર. હવે મિત્રો, તમને પ્રશ્ન થશે કે પરિવહન તંત્રની અંતર્ગત બે તંત્ર અલગ અલગ કેમ સમજવાના? તો મિત્રો, આપણા શરીરની અંદર પોષક દ્રવ્યોને શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચાડવા માટે રુધિરાભિસરણ તંત્ર ખૂબ જ મહત્વનું છે. આ બધા જ પોષક દ્રવ્યો આપણા શરીરના અલગ અલગ અંગો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેનો આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 121 પર એક સરસ મજાની આકૃતિ આપેલી છે. તમે અહીં આ આકૃતિ પરથી, આ આકૃતિમાંથી શું તમે હૃદય અને
अलग अलग રુધિર કેશિકાઓને ઓળખી શકશો ખરા? હૃદય ક્યાં આવેલું છે? મિત્રો અન્ય પણ એક અવલોકન અહીં તમે કરશો તો તમને જે રુધિર કેશિકાઓ એટલે કે અલગ અલગ સ્નાયુની નળીઓ જેને અત્યારે આપણે સમજી શકીએ તે બતાવેલી છે, તે બે અલગ અલગ રંગમાં બતાવેલી છે, વાદળી કલરથી અને લાલ કલરથી. તેનું કારણ શું તે પણ હું તમને આગળ સમજાવીશ. તો અહીંયા હૃદયનું સ્થાન છે અને સમગ્ર શરીરમાં એક કરોળિયાના ઝાડાની જેમ રુધિર કેશિકાઓ ફેલાયેલી છે. તો આપણા શરીરની અંદર રુધિર કેશિકાઓ અને રુધિર દ્વારા એક ચોક્કસ તંત્રની રચના થાય છે, તેને રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે છે. તો અહીંયા રુધિર વાહિની, આપણે શ્વસન તંત્રની અંદર શ્વસન વાહિનીનો અભ્યાસ કર્યો હતો. શ્વાસ નળી પછી શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકા. તો અહીંયા રુધિર વાહિનીઓ, રુધિરનું જેમાં વહન થાય છે તેવી નળીઓ જેને રુધિર વાહિનીઓ કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો, હવે આપણે પરિવહન તંત્ર અંતર્ગત સૌથી પ્રથમ રુધિરનો અભ્યાસ કરીએ. રુધિરાભિસરણ તંત્ર શરીરની અંદર લોહીને ફરતું રાખવાનું કાર્ય કરતા તંત્રને રુધિરાભિસરણ તંત્ર કહે છે. મિત્રો આ બધી જ વ્યાખ્યાઓ સમજવી જરૂરી છે. રુધિર વત્તા અભિસરણ, શરીરની અંદર રુધિરને ફરતું રાખવાનું કાર્ય કરતા તંત્રને રુધિરાભિસરણ તંત્ર કહેવાય. સૌથી પ્રથમ આપણે પરિવહન તંત્ર એટલે શું તે સમજ્યા. પોષક દ્રવ્યોને શરીરના અંગો સુધી અને હાનિકારક દ્રવ્યોને ઉત્સર્ગ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કરતા તંત્રને પરિવહન તંત્ર કહેવાય. તેના અંતર્ગત રુધિરાભિસરણ તંત્ર, તો શરીરમાં લોહીને ફરતું રાખવાનું કાર્ય કરતા તંત્રને રુધિરાભિસરણ તંત્ર કહેવાય. મિત્રો આપણા શરીરની અંદર રુધિર એક મહત્વનું ઘટક છે. આપણા શરીરની અંદર રુધિર અલગ અલગ ઘણા બધા કાર્યો કરે છે. આપણે જે શ્વાસમાં લીધેલી હવા રુધિર દ્વારા જ શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચે છે. નાના આંતરડાની અંદર પાચિત ખોરાક, જેમાંથી આપણે શક્તિ મુક્ત કરવાની છે, તે પાચિત ખોરાક શરીરના અલગ અલગ કોષો સુધી પહોંચાડવાનું કાર્ય પણ રુધિર જ કરે છે. મિત્રો આ બધા રુધિરના કાર્યો છે. આપણા શરીરનું તાપમાન જાળવી રાખવાનું કાર્ય પણ મિત્રો રુધિર કરે છે. રુધિર વિશે આપણે થોડો વધારે અભ્યાસ કરવાનો છે, પરંતુ આ રુધિરના કાર્યો છે. આપણા શરીરમાં ઉત્સર્ગ દ્રવ્યોનું નિકાલ કરવાનું કાર્ય પણ રુધિર જ કરે છે, કારણ કે આ રુધિર એક એવું ઘટક છે જે આપણા શરીરની અંદર સતત ફરતું રહે છે. મિત્રો તે ફરતું રહેવું જરૂરી છે. તો સૌથી પ્રથમ આપણે શરીરમાં રુધિરની અગત્યતા શું, શા માટે રુધિર જરૂરી છે, શરીરમાં તે ફરતું રહેવું શા માટે જરૂરી છે તે સમજી લઈએ. ત્યારબાદ રુધિર વિશે સમજીએ. અથવા તો તેને આપણે કાર્યો કહી શકીએ. મિત્રો સાવ સરસ કે આપણે જે પોષક દ્રવ્યો શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચાડવાના છે તે કોના દ્વારા પહોંચાડી શકીએ? તો રુધિર દ્વારા. તમે જો ખેતીકામ જોયું હશે તો આપણે જે કૃત્રિમ ખાતર પાકને આપવાનું હોય છે તે પાણી દ્વારા, પાણીનો છંટકાવ કરીને કે સિંચાઈમાં જ્યારે પાણી આપીએ ત્યારે તેમાં ઓગાળીને આપણે તે ખાતર વનસ્પતિના અલગ અલગ ભાગો સુધી પહોંચાડીએ છીએ અને તે પાણી મૂળ દ્વારા શોષણ પામે છે. તે જ રીતે આપણા શરીરની અંદર પણ આ એક રુધિર એવું ઘટક છે કે જે આપણા શરીરમાં પોષક દ્રવ્યોને શરીરના અલગ અલગ કોષો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
હવે ત્યારબાદ મિત્રો આપણે પ્રથમ જ સમજ્યા કે કોષની અંદર પોષક દ્રવ્યો પહોંચે ત્યારે તેનો ઉપયોગ થાય છે, તેમાંથી હાનિકારક દ્રવ્યો પણ ઉત્પન્ન થાય છે, જેને ઉત્સર્ગ દ્રવ્ય કહેવામાં આવે છે. શરીરની અંદર ઉત્પન્ન થતા હાનિકારક દ્રવ્યને ઉત્સર્ગ દ્રવ્ય કહેવામાં આવે છે. તો ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાનો કે વહન કરવાનું, ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરવાનું, શરીરના અલગ અલગ કોષોમાંથી ઉત્સર્ગ અંગો સુધી લઈ જવું પડે, તેના માટે તેનું વહન થવું પડે. સો ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરવાનું કાર્ય રુધિર કરે છે. હવે ત્યારબાદ મિત્રો આપણે શ્વસન તંત્રની અંદર શીખી ગયા કે ઓક્સિજન શરીરના અલગ અલગ કોષો સુધી પહોંચવો જોઈએ. તો ઓક્સિજનનું વહન કરવાનું કાર્ય પણ રુધિર દ્વારા થાય છે. હવે ત્યારબાદ મિત્રો સૌથી મહત્વનું કે આપણને ખ્યાલ છે કે આપણા શરીરનું તાપમાન એક નિશ્ચિત 98.6 ફેરેનહીટ જળવાઈ રહેવું જોઈએ. તેનાથી વધે તો પણ ન ચાલે અને ઘટે તો પણ ચાલે નહીં. જો 98.6 ફેરેનહીટ કરતાં વધે તો આપણે તાવ આવ્યો છે તેમ કહીએ છીએ, અને જો 104 ફેરેનહીટની આજુબાજુ થઈ જાય તો મિત્રો આપણું શરીર ટકાવી રાખવું મુશ્કેલ થાય છે. તો આ શરીરની અંદર તાપમાન જળવાઈ રહેવું જરૂરી છે. તો શરીરનું તાપમાન જાળવી રાખવાનું કાર્ય પણ રુધિર કરે છે. તો આ 4 કાર્યો મિત્રો આપણે રુધિરના અત્યારે યાદ રાખીશું. તો રુધિર ખૂબ જ જરૂરી છે. હવે આપણે રુધિર વિશે અભ્યાસ કરીએ. મિત્રો જ્યારે તમારા શરીર પર ઘા પડે છે, એટલે કે તમે રમતા રમતા પડી જાઓ છો, ત્યારે તમારા શરીર ઉપર વાગે છે, ઘા પડે છે, ત્યારે શું થાય છે? તો તમે કહેશો કે તરત જ રુધિર બહાર આવે છે. મિત્રો આપણે રુધિરને લોહી પણ કહીએ છીએ, રક્ત પણ કહેવામાં આવે છે. આ તેના સમાનાર્થી શબ્દો છે, પણ વિજ્ઞાનની ભાષામાં આપણે રુધિર કહીશું. જ્યારે ઘા પડે છે ત્યારે રુધિર બહાર આવે છે. પરંતુ આ રુધિર છે શું? રુધિર શું છે? રુધિર એ પ્રવાહી છે. તમને ખ્યાલ છે ઘન પ્રવાહી અને વાયુની અંદર શીખી ગયા છીએ કે પ્રવાહી કોને કહેવાય? જે રેલો ચાલે તેને પ્રવાહી કહેવાય. સામાન્ય ભાષાની અંદર આપણે કહી શકીએ કે જેનો રેલો ચાલે તેને પ્રવાહી કહેવાય. જે ફેલાય તેને વાયુ કહેવાય, અને ચોક્કસ આકાર હોય તેને ઘન કહેવાય. તો આમાંથી રુધિર તમને ઘન, પ્રવાહી અને વાયુ, તેમાંથી શું લાગે છે? રુધિર જ્યારે ઘા પડે ત્યારે રુધિર નીકળે, તેનો રેલો ચાલે, માટે તે પ્રવાહી છે, પાણી જેવું છે. તો રુધિર એ પ્રવાહી છે. આપણે તેના મુદ્દા પણ સાથે સાથે લખતા જઈશું. રુધિર શું છે? તો રુધિર પ્રવાહી છે. હવે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો રુધિર શરીરની અંદર અલગ અલગ અંગો સુધી પહોંચે છે, પરંતુ તે રુધિર શરીરની અંદર શેમાં વહે છે? શરીરની અંદર ફરે છે તો શેમાં ફરે છે? તો શરીરની અંદર રુધિર વાહિનીઓમાં ફરે છે. હવે મિત્રો આના વિશે, રુધિર વાહિનીઓ વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. એક નળી, શરીરની અંદર નળી આવેલી છે, નાની નાની વાળ કરતાં પણ પાતળી નળીઓ હોય છે, જે સ્નાયુઓ આપણે કહીએ છીએ સામાન્ય ભાષામાં. પરંતુ રુધિર જેમાં વહે છે તેને ધમની અને શિરા રુધિર કેશિકા એવા નામથી ઓળખવામાં આવે છે. તો શરીરની અંદર રુધિર વાહિનીઓમાં વહે છે. હવે આ રુધિર ના કાર્યો તો આપણે જોઈ ગયા કે શું તેના કાર્યો છે. તો રુધિર આ બધા પદાર્થોનું વહન
કેવી રીતે કરે છે? તમને પ્રશ્ન થવો જોઈએ કે આપણા શરીરની અંદર પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો, ઓક્સિજન આ બધી જ વસ્તુનું વહન રુધિર કઈ રીતે કરે છે? તો મિત્રો રુધિર એ તરલ પદાર્થનું બનેલું છે. રુધિર એ તરલ પદાર્થનું બનેલું છે જેને રુધિર રસ કે પ્લાઝમા કહેવામાં આવે છે. તમને ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે રુધિર રસ એટલે શું? તો રુધિર રસ એટલે રુધિર એ તરલ પદાર્થનું બનેલું છે જેને રુધિર રસ કહેવામાં આવે છે. જ્યારે ઘા પડે ત્યારે બહાર નીકળે છે પ્રવાહી રુધિર, તે રુધિર રસ છે. તો આપણે રુધિરના ઘટકો વિશે હવે સમજીશું. સૌથી પ્રથમ રુધિર રસ કોને કહેવાય? તો રુધિર શેનું બનેલું છે? તરલ પદાર્થ. રુધિર તરલ પદાર્થનું બનેલું છે જેને રુધિર રસ કહેવામાં આવે છે. હવે મિત્રો આ રુધિર રસ જેને પ્લાઝમા, અંગ્રેજીમાં પ્લાઝમા પણ કહે છે. રુધિર રસને અંગ્રેજીની અંદર પ્લાઝમા કહેવામાં આવે છે, જેમાં વિવિધ પ્રકારના કોષો આવેલા છે. રુધિર રસની અંદર વિવિધ પ્રકારના કોષો આવેલા હોય છે. આ કોષો આ બધા જ દ્રવ્યોનું વહન કરવાનું કાર્ય કરે છે. તો મિત્રો સૌથી પ્રથમ આપણે આ ટોપિક યાદ રાખીશું કે રુધિર એ પ્રવાહી છે. આ પ્રવાહી ભાગ એ તરલ પદાર્થનો બનેલો છે. રુધિર પ્રવાહી છે, તરલ પદાર્થનું બનેલું છે. જે તરલ પદાર્થને રુધિર રસ કહેવામાં આવે છે અને રુધિર એ રુધિર વાહિનીઓની અંદર વહે છે. હવે આપણે રુધિરના ઘટકો વિશે જોઈશું. રુધિર રસના ઘટકો. રુધિરના ઘટકો. તો મિત્રો રુધિરના મુખ્ય ઘટકોની અંદર આપણે 4 ઘટકોનો સમાવેશ કરીશું. જેમાંથી એક તો આપણે જોઈ ગયા કે રુધિર એ તરલ પદાર્થોનું બનેલું છે જેને રુધિર રસ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? રુધિર રસ. હવે મિત્રો રુધિર રસ આ સિવાય પણ રુધિર રસની અંદર અલગ અલગ કોષો આવેલા છે. આ કોષોની અંદર અલગ અલગ જે ઘટકો આવેલા છે રુધિર રસની અંદર, તેને પણ આપણે રુધિરના ઘટકોની અંદર જ લઈશું. તો સૌથી પ્રથમ આપણે લઈશું રુધિર રસ. તેના વિશે થોડું સમજીશું. ત્યારબાદ બીજા ઘટકો જે આવેલા છે તે છે રક્તકણ. કોને રક્તકણ કહેવાય તેના વિશે આપણે સમજ મેળવવાની છે. ત્યારબાદ શ્વેતકણ અને ત્યારબાદ મિત્રો આવે છે રુધિર કણિકાઓ. આ રુધિર કણિકાઓને ત્રાકકણ પણ કહેવામાં આવે છે. તો રુધિરના ઘટકો 4 છે. રુધિરના ઘટકો કેટલા? 4. કયા કયા? તો તેના વિશે આપણે અહીંયા સમજીએ છીએ કે સૌથી પ્રથમ તો રુધિર રસ. રુધિર રસ વિશે આપણે શીખી ગયા કે રુધિર રસ એટલે શું? તો રુધિર એ પ્રવાહી છે, તે તરલ પદાર્થનું બનેલું છે. આ તરલ પદાર્થને રુધિર રસ કહેવામાં આવે છે. હવે મિત્રો રક્તકણ, શ્વેતકણ અને રુધિર કણિકાઓ તેના વિશે આપણે અભ્યાસ કરવો છે. રક્તકણ. હવે મિત્રો તમને એક પ્રશ્ન થવો જોઈએ કે આપણું લોહી લાલ કેમ? આપણું લોહી લાલ કેમ? તો મિત્રો રક્તકણની અંદર હિમોગ્લોબિન આવેલું છે. હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે. આ રંજક દ્રવ્ય હિમોગ્લોબિનનો રંગ લાલ છે, માટે આપણું લોહી લાલ છે, રુધિર લાલ છે. આપણા શરીરની અંદર ઓક્સિજનનું વહન કરવાનું કાર્ય હિમોગ્લોબિન કરે છે. આ હિમોગ્લોબિન એ રક્તકણમાં આવેલું છે. તો આપણે 2-3 રીતે જવાબ આપી શકીએ કે આપણા શરીરની અંદર ઓક્સિજનનું વહન કરવાનું કાર્ય રક્તકણ દ્વારા થાય છે, અથવા તો રક્તકણની અંદર આવેલા હિમોગ્લોબિન દ્વારા થાય છે. હિમોગ્લોબિન શું છે?
એક પ્રકારનું રંજક દ્રવ્ય છે. આ રંજક દ્રવ્યનો રંગ લાલ છે, માટે આપણો લોહી લાલ છે. મિત્રો, આવા પ્રશ્ન વિજ્ઞાન શીખવા માટે થવા જરૂરી છે. લોહી લાલ કેમ? રુધિર લાલ કેમ? તો મિત્રો, રુધિરની અંદર જે રક્તકણ છે, આ રક્તકણમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે, જે લાલ રંગનું છે. આ હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય જે લાલ રંગનું છે, માટે આપણું રુધિર લાલ રંગનું છે. હવે મિત્રો, આ હિમોગ્લોબિનનું કાર્ય ઓક્સિજનનું વહન કરવાનું. તે ઓક્સિજન સાથે સહેલાઈથી મળી જાય છે, સંયોજાય છે અને શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચાડે છે. તો ચાલો મિત્રો, હવે આપણે રુધિરના અલગ અલગ ઘટકો વિશે સમજીએ. સૌથી પ્રથમ કયા ઘટક વિશે શીખ્યા? રુધિર રસ. રુધિર રસ કોને કહેવામાં આવે છે? રુધિર તરલ પદાર્થનું બનેલું છે. આ તરલ પદાર્થને રુધિર રસ કે પ્લાઝમા કહેવામાં આવે છે. આ રુધિર રસની અંદર જ રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ આવેલા હોય છે. ચાલો આ ત્રણેયને આપણે વ્યવસ્થિત સમજીએ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે રુધિરના ઘટકો જણાવો, તેના કાર્યો લખો. તો રુધિર રસ વિશે આપણે જોઈ ગયા. હવે સૌથી પ્રથમ રક્તકણ. આપણે રક્તકણ, ત્યારબાદ શ્વેતકણ અને ત્યારબાદ રુધિર કણિકા. હવે રુધિર કણિકા, તેનું બીજું નામ છે મિત્રો ત્રાકકણ. હવે તમને સૌથી પ્રથમ એક વસ્તુનો તો ખ્યાલ આવી જ ગયો કે રક્તકણનું કાર્ય શું? રક્તકણનું કાર્ય સૌથી પ્રથમ રક્તકણનું. હવે રક્તકણનું કાર્ય હું લાલ કલરથી લખીશ. તો ઓક્સિજનનું વહન કરવાનું કાર્ય કરે છે. શરીરની અંદર ઓક્સિજનનું વહન કરવાનું કાર્ય કરે છે. હવે મિત્રો, શ્વેતકણ. શ્વેતકણને આપણા શરીરના સૈનિક કહેવામાં આવે છે. આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે શ્વેતકણ જરૂરી છે. તો શ્વેતકણ એ આપણા શરીરના સૈનિક છે, કારણ કે જ્યારે આપણા શરીરની અંદર રોગકારક સૂક્ષ્મ જંતુઓ દાખલ થાય ત્યારે તેનો સામનો કરવાનું કાર્ય શ્વેતકણ કરે છે. જો આ રોગકારક જંતુઓનો સામનો કરી તેનો નાશ શ્વેતકણો દ્વારા થઈ જાય તો આપણને રોગ થતો નથી, જેને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ. પરંતુ જો રોગકારક સૂક્ષ્મ જંતુઓ શ્વેતકણોનો નાશ કરે અને તે દ્રવ્યો રોગકારક સૂક્ષ્મ જંતુઓનું પ્રમાણ શરીરની અંદર વધી જાય ત્યારે જ આપણને રોગ થાય છે. તો આપણને રોગથી બચાવવાનું કાર્ય શ્વેતકણો કરે છે. શ્વેતકણ એ આપણને રોગથી બચાવવાનું કાર્ય કરે છે. અને મિત્રો, બીજો એક પ્રશ્ન પૂછું કે તમે ઘણી વખત રમતા રમતા પડી ગયા છો, ત્યારે રુધિર, લોહી નીકળે છે. આ લોહી શું સતત વહેતું જ રહે છે? આ લોહી સતત વહેતું રહે છે? તો મિત્રો, તમને પ્રશ્ન થશે કે ના, લોહી, આપણે તેનો જવાબ આપી શકીએ કે ના, લોહી સતત વહેતું રહેતું નથી, લોહી બંધ થઈ જાય છે. હવે મિત્રો, લોહી બંધ થઈ જાય ત્યારે જ્યાં ઘા પડ્યો હોય ત્યાં અવલોકન કર્યું છે ને તમે કે તે ભાગ આપણે કાળો થઈ જાય છે અને ત્યાં ચામડી ગઠાઈ જાય છે, રુધિર જામી જાય છે. રુધિર જામી જાય છે. જે ભાગમાં ઘા પડ્યો હોય ત્યાં રુધિર જામી જાય છે. તો આ રુધિર જામી કેમ જાય છે? તો રુધિર જામી જવા માટે ત્રાકકણ જરૂરી છે, રુધિર કણિકાઓ. તો સૌથી પ્રથમ રક્તકણ એ ઓક્સિજનનું વહન કરે છે. શ્વેતકણ રોગકારક સૂક્ષ્મ જંતુઓનો નાશ કરી આપણા શરીરનું રોગ સામે રક્ષણ કરે છે. અને રુધિર કણિકાઓ કે ત્રાકકણ શું કાર્ય કરે છે? લોહીને જામી જવામાં મદદ કરે છે.
એટલે કે લોહી ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે. જામી જવું એટલે ગંઠાઈ જવું. તો આ પ્રથમ તો આપણે ત્રણેય ઘટકોના કાર્યો વિશે જોયું કે રક્તકણ ઓક્સિજનનું વહન કરે, શ્વેતકણ રોગ સામે રક્ષણ કરે. મિત્રો માટે ઘણી વખત પરીક્ષામાં કારણ પણ પૂછાય છે કે આપણા શરીરના શ્વેતકણોને આપણા શરીરના સૈનિક કહેવામાં આવે છે, કારણ કે તે રોગકારક સૂક્ષ્મ જંતુઓનો નાશ કરે આપણા શરીરનું રોગ સામે રક્ષણ કરે છે. માટે લોહી જામી જવાની ક્રિયા માટે રુધિર કણિકા અથવા તો દ્રાવક રક્તકણ જે ઓક્સિજનનું વહન કરે છે. રક્તકણની અંદર હિમોગ્લોબિન આવેલું છે. ચાલો મિત્રો, હવે આપણે થોડું વધારે સમજીએ. રક્તકણ એ શ્વેતકણ કરતાં નાના છે અને ચોક્કસ આકારના છે. રક્તકણનો ચોક્કસ આકાર હોય છે. અને રક્તકણ એ શ્વેતકણ કરતાં નાના છે. મિત્રો, આપણે સરખામણી એટલા માટે કરીએ છીએ, પરીક્ષાની અંદર આપણને રક્તકણ અને શ્વેતકણનો તફાવત પૂછાય છે. શ્વેતકણ અને દ્રાવકણનો તફાવત પણ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે. તો રક્તકણનો ચોક્કસ આકાર હોય છે અને શ્વેતકણ કરતાં નાના છે. હવે મિત્રો, શ્વેતકણ જેનો ચોક્કસ આકાર હોતો નથી. કોઈ ચોક્કસ આકાર નથી અને રક્તકણ કરતાં મોટા છે, તેનો તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. તે હું લખતો નથી. રક્તકણનો ચોક્કસ આકાર છે, શ્વેતકણ કરતાં કદમાં નાના છે અને શ્વેતકણને કોઈ ચોક્કસ આકાર હોતો નથી. હવે મિત્રો, ત્યારબાદ રુધિર કણિકા, તેને પણ ચોક્કસ આકાર છે, જે ડંબેલ આકારના કે ત્રાકાકાર હોય છે. રુધિર કણિકા કે ત્રાકકણને પણ ચોક્કસ આકાર છે. તેનો આકાર કાં તો ડંબેલ આકારના અથવા તો આપણે કહી શકીએ કે ત્રાકાકાર હોય છે. હવે મિત્રો, આપણે બે મુદ્દા વિશે અભ્યાસ કર્યો કે શ્વેતકણ અને રક્તકણની અંદર કાર્ય સમજ્યા, તેનો આપણે આકાર સમજ્યા. હવે આગળ જોઈએ તો રક્તકણની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. રુધિર કણિકાના મિત્રો પુસ્તકની અંદર બે જ મુદ્દા આપ્યા છે અને આપણે પ્રારંભિક સમજ મેળવવાની છે. તો આપણે વધારે અંદર ઉતરવું નથી. ડીપમાં સમજ તમારી ઉંમર કક્ષા પ્રમાણે જ આપણે સમજ મેળવવી છે. રક્તકણમાં કોષ કેન્દ્ર હોય છે. આપણે કોષ વિશે શીખી ગયા છીએ, કોષના અલગ અલગ ભાગો, કોષરસ, કોષ કેન્દ્ર, બરાબર. તો અહીંયા રક્તકણની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. શ્વેતકણની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. તો મિત્રો, આ મુદ્દો આપણે આગળ જોઈએ. હવે આપણે કાર્ય જોયું, તેનો ચોક્કસ કદ અને આકાર જોયો, અને એક મુદ્દો હજુ આપણે જે અગાઉ સમજી ગયા કે રક્તકણની અંદર હિમોગ્લોબિન આવેલું હોય છે, શ્વેતકણની અંદર હિમોગ્લોબિન હોતું નથી. રંજક દ્રવ્ય હિમોગ્લોબિન, આ હિમોગ્લોબિન જ એક એવી વસ્તુ છે જે ઓક્સિજનનું વહન કરે છે. શ્વેતકણમાં હિમોગ્લોબિન નથી. તો મિત્રો, આ થયા રુધિરના ઘટકોની સમજ કે રુધિરના 4 ઘટકો: રુધિર રસ, રક્તકણ, શ્વેતકણ, રુધિર કણિકા અને ત્રાકકણ. રુધિર રસ જે પ્રવાહી છે, તરલ પદાર્થનું બનેલું છે, જે પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરવાનું કાર્ય કરે છે. રક્તકણ એનો રંગ લાલ છે. રક્તકણ, હા મિત્રો, આપણે આગળ હજુ પણ એક મુદ્દો લખી શકીએ કે રક્તકણમાં હિમોગ્લોબિન આવેલું છે, માટે કેવા રંગનો છે? લાલ રંગ. રક્તકણ લાલ રંગના છે. અને શ્વેતકણ, તેનું નામ જ શ્વેત છે, માટે તેનો રંગ સફેદ છે.
તો રક્તકણ ઓક્સિજનનું વહન કરે, શ્વેતકણ રોગ સામે રક્ષણ કરે, રુધિર કણિકા લોહીને જામી જવામાં મદદ કરે. રક્તકણને ચોક્કસ આકાર હોય છે, શ્વેતકણ કરતાં કદમાં નાના હોય છે. શ્વેતકણને ચોક્કસ આકાર હોતો નથી. ત્રાકકણ જેને પણ ચોક્કસ આકાર હોય છે, ડંબેલ આકારના કે ત્રાકાકાર હોય છે. હવે રક્તકણ જેમાં કોષ કેન્દ્ર હોતું નથી. સોરી મિત્રો, રક્તકણની અંદર કોષ કેન્દ્ર હોય છે અને શ્વેતકણની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર જે પાઠ્યપુસ્તકની અંદર પેરેગ્રાફ સ્વરૂપે માહિતી આપેલી છે. પેરેગ્રાફ સ્વરૂપે માહિતી આપેલી છે. કોષ કેન્દ્ર રક્તકણની અંદર, મિત્રો સોરી, કોષ કેન્દ્ર રક્તકણની અંદર હોતું નથી, શ્વેતકણની અંદર કોષ કેન્દ્ર હોય છે. માય મિસ્ટેક. રક્તકણની અંદર કોષ કેન્દ્ર હોતું નથી, શ્વેતકણની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય છે. હવે રક્તકણની અંદર હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય છે, જે શ્વેતકણની અંદર નથી. રક્તકણ લાલ રંગના છે, શ્વેતકણ સફેદ રંગના છે. તો રુધિરના ઘટકોનો તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો મિત્રો, હવે ત્યારબાદ આપણે આગળ રુધિર વાહિનીઓ આપણે જોઈ ગયા કે શરીરની અંદર લોહી શામાં ફરે છે, તો રુધિર વાહિનીઓની અંદર પરિભ્રમણ કરે છે. તો રુધિર વાહિનીઓ, તેના વિશે આપણે અભ્યાસ કરવો છે. મિત્રો, રુધિર વાહિનીઓ આમ તો બે પ્રકારની છે, ધમની અને શિરા. રુધિર વાહિનીઓના કેટલા પ્રકાર છે? બે પ્રકાર, ધમની અને શિરા. અને આ ધમની અને શિરા નાની નાની વાળ કરતાં પણ પાતળી નળીઓમાં, વાહિનીઓમાં વિભાજિત થાય, તેને રુધિર કેશિકાઓ કહેવામાં આવે છે. માટે આપણે ત્રીજો પ્રકાર લખીએ છીએ, રુધિર કેશિકાઓ. જે આપણે શ્વસન તંત્રની અંદર પણ જોઈ ગયા કે જે શરીરના જે કોષો છે તેની ફરતે વાળ કરતાં પણ સૂક્ષ્મ, વાળ કરતાં પણ પાતળી નળીઓ ગોઠવાયેલી હોય છે, વીંટાયેલી હોય છે, તેને રુધિર કેશિકા કહેવામાં આવે છે. તો રુધિર વાહિનીઓ, તેના આપણે બે પ્રકાર અથવા તો ત્રણ પ્રકાર કહી શકીએ, ધમની, શિરા અને રુધિર કેશિકા. તેના વિશે આપણે સમજવું છે. તો મિત્રો, ધમની, શિરા અને રુધિર કેશિકાઓ, રુધિર વાહિનીઓના અલગ અલગ પ્રકાર પાડવાનું કારણ શું, નામ આપવાનું કારણ શું? તો મિત્રો, આ ત્રણેયના કાર્યો અલગ અલગ છે. તેમાંથી આપણે ધમની અને શિરાના કાર્યો વિશે વધારે ઊંડાણથી સમજીશું. ધમની અને શિરા. તો મિત્રો, આપણા શરીરની અંદર બે પ્રકારનું લોહીનું પરિભ્રમણ થાય છે. એક લોહીને શુદ્ધ લોહી અને બીજા લોહીને આપણે અશુદ્ધ લોહી કહી શકીએ. મિત્રો, રુધિર તો એક જ છે, અલગ અલગ રુધિર આપણા શરીરમાં બનતું નથી. મેં બે પ્રકાર એટલા માટે કહ્યા કે જ્યારે હૃદયમાંથી આપણે પ્રથમ આકૃતિ તમને બતાવી ત્યારે તમને ચિત્રમાં હૃદય અને રુધિર કેશિકાઓનું અવલોકન કરવાનું મેં કહ્યું હતું. તો હૃદયમાંથી શરીરના અલગ અલગ અંગો સુધી લોહી પહોંચે ત્યારે તે લોહીને શુદ્ધ લોહી કહેવામાં આવે છે. કારણ કે તેની અંદર હાનિકારક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો હોતા નથી. તેની અંદર ઓક્સિજન અને પોષક દ્રવ્યો આવેલા હોય છે. આ ઓક્સિજન અને પોષક દ્રવ્યો શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચાડવાના છે. તો તે ધમની દ્વારા શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચે છે. તો ધમની કોને કહેવાય? તો ધમની ક્યાંથી ક્યાં સુધી લોહી લઈ જાય છે? હૃદયમાંથી શરીરના અલગ અલગ અંગો સુધી લોહી લઈ જવાનું કાર્ય કરે તેને ધમની કહેવાય. મિત્રો, તમને ખ્યાલ આવી જ ગયો હશે, તો છતાં પણ આપણે લખીએ છીએ કે હૃદયમાંથી શરીરના અલગ અલગ ભાગોમાં રુધિર લઈ જતી વાહિનીને
ધમની કહે છે. મિત્રો, લોહીનું શુદ્ધ કરવાનું કાર્ય હૃદય કરતું નથી. આપણે હૃદય વિશે પણ આના પછીના મુદ્દાની અંદર શીખવાનું છે. લોહીને શુદ્ધ કરવાનું કાર્ય ફેફસા કરે છે, જે આપણે શ્વસન તંત્રની અંદર શીખી ગયા. ક્યાં આવેલા છે? આપણી ઉરસ ગુહાની અંદર, છાતીના પોલાણ. તો ત્યારે આપણે શીખ્યા હતા કે ફેફસાની અંદર જે વાયુ કોષો આવેલા છે, તે વાયુ કોષો રુધિરની અંદર ઓક્સિજન ઉમેરે છે. તો લોહીને શુદ્ધ કરવાનું કાર્ય શરીરની અંદર ફેફસા અને કિડનીની અંદર થાય છે. તો આ શુદ્ધ થયેલું લોહી સૌથી પ્રથમ હૃદયમાં આવે છે અને હૃદય દ્વારા શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચે છે. પરંતુ આ હૃદયમાંથી શરીરના અલગ અલગ અંગો સુધી શુદ્ધ લોહીને લઈ જતી વાહિનીને ધમની કહેવાય. હવે શિરા કોને કહેવાય મિત્રો? તો શુદ્ધ લોહી શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચે ત્યારે તેમાં ઓક્સિજન હોય. આ ઓક્સિજન ખોરાકના કણને તોડે. ખોરાકના કણને તોડે એટલે શક્તિ મુક્ત થાય, સાથે કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય. તો આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદય સુધી અને ત્યાંથી ફેફસા સુધી લઈ જવું પડે. ફેફસામાં શુદ્ધ કરવા માટે લઈ જવું પડે. તો શરીરના અલગ અલગ અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, એટલે સૌથી પ્રથમ આપણે એમ સમજીશું કે શરીરના અલગ અલગ અંગોમાંથી હૃદયમાં રુધિર લઈ જતી વાહિની શિરા કહેવાય. લઈ જતી વાહિનીને શું કહેવામાં આવે છે મિત્રો? શિરા કહેવામાં આવે છે. હવે મિત્રો, તમને એ તો ખ્યાલ આવી જ ગયો હશે કે ધમનીમાં કેવું લોહી હોય? ઓક્સિજન યુક્ત. કારણ કે તે હૃદયમાંથી શરીરના અલગ અલગ અંગો સુધી લોહીને લઈ જાય છે. તો હૃદયમાંથી શરીરના અંગો અલગ અલગ અંગો સુધી લોહી જાય તો તેમાં શુદ્ધ લોહી હોય. ધમનીમાં શુદ્ધ લોહી હોય અને શિરાની અંદર કેવું લોહી હશે મિત્રો? અશુદ્ધ લોહી. કારણ કે કોષની અંદર ઉત્પન્ન થયેલો ઉત્સર્ગ દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ વગેરેનું વહન શિરા દ્વારા થાય છે અને હૃદય સુધી પહોંચે છે. આપણે અન્ય રીતે કહેવું હોય તો ધમનીની અંદર ઓક્સિજન યુક્ત રુધિર હોય અને શિરાની અંદર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય. મિત્રો, ધમનીની અંદર જે રુધિર હોય છે શુદ્ધ લોહી, એ ચળકતા લાલ રંગનું હોય. ધમનીની અંદર જે લોહી હોય છે તે ચળકતા લાલ રંગનું હોય, કારણ કે ઓક્સિજન છે. તો ધમનીની અંદર જે રુધિર છે તેનો રંગ ચળકતો લાલ હોય. કોનું? રુધિર. ધમનીની અંદર જે રુધિર હોય છે તેનો રંગ ચળકતો લાલ હોય છે અને શિરાની અંદર જે લોહી હોય છે તે કાળાશ પડતું લાલ હોય છે. હવે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો ધમનીની અંદર જે શુદ્ધ લોહી વહે છે તે હૃદયમાંથી વહે છે. હવે હૃદયનું કાર્ય મિત્રો લોહીને ધક્કો મારવાનો. તો ધમની એની અંદર જે લોહી વહે છે તે ધબકારા સાથે વહે છે, દબાણથી વહે છે. કારણ કે શરીરના અલગ અલગ કોષો સુધી પહોંચાડવાનું છે, માટે દબાણપૂર્વક વહે છે. તો મિત્રો, તમારા ઘરે પાણીની એક મોટર તો હશે. આ પાણીની મોટર દ્વારા તમારે છત ઉપર ગોઠવેલા ટાંકાની અંદર પાણી પહોંચાડવાનું હોય તો તે પાણી મોટર દ્વારા કઈ રીતે વહે છે? દબાણથી. જો દબાણ ઓછું થાય
તો ધાબા સુધી પાણી પહોંચતું નથી. તે જ રીતે ધમનીમાં પણ દબાણથી લોહી વહે છે. તે ધબકારા સાથે દબાણપૂર્વક લોહી વહે છે. મિત્રો માટે જ ધમની ધબકે છે, ધબકારા થાય છે. આપણે નાડી દર વિશે બીજા ભાગની અંદર શીખવાનું છે. તો તમારા શરીરની અંદર તમે જ્યારે ડૉક્ટર પાસે જાઓ ત્યારે ડૉક્ટર આ રીતે તમારી નાડીના ધબકારા ગણે છે. કેમ નાડીની અંદર ધબકારા થાય છે? કારણ કે ધમનીની અંદર લોહી દબાણપૂર્વક ધબકારા સાથે વહે છે. માટે આપણા શરીરની અંદર હૃદય ધપ ધપ એ રીતે અને નાડીની અંદર પણ ધબકારા સંભળાય છે. તો ધમનીની અંદર લોહી કઈ રીતે વહે? ધબકારા સાથે દબાણપૂર્વક વહે છે. તો મિત્રો શિરાની અંદર લોહી શાંત પ્રવાહી, કોઈ ધબકારા થતા નથી. શિરાની અંદર કોઈ ધબકારા થતા નથી, શાંત પ્રવાહી, ત્યાં દબાણથી લોહી વહેતું નથી. માટે આપણે કહીશું કે શાંત પ્રવાહી લોહી વહે છે. હવે મિત્રો તમારા ઘરે પાણીની મોટર તે દબાણથી પાણીને ધાબા સુધી પહોંચાડે, પરંતુ તેની જો નળી પાતળી હોય તો શું થાય? તૂટી જાય. માટે ધમનીની દિવાલ જાડી અને મજબૂત હોય છે. ધમનીની દિવાલ કેવી હોય મિત્રો? જાડી અને મજબૂત. એની દિવાલ જાડી અને મજબૂત હોય. હવે મિત્રો શિરાની અંદર રુધિર કે લોહી શાંત પ્રવાહી વહે છે. માટે તેની દિવાલ જાડી હોતી નથી. ધમનીની અંદર કોઈ વાલ્વ નથી આવેલા, કારણ કે તેમાં લોહી દબાણપૂર્વક વહે છે. માટે તેમાં વાલ્વની જરૂરિયાત નથી. તો ધમનીની અંદર કોઈ વાલ્વ આવેલા હોતા નથી. જ્યારે મિત્રો શિરાની અંદર અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે. કારણ કે શિરાની અંદર જે લોહી વહે છે, રુધિર વહે છે, તેને શરીરના અલગ અલગ અંગોમાંથી હૃદય સુધી પહોંચાડવાનું છે. જ્યારે શિરાની અંદર આગળ લોહી વહે ત્યારબાદ વાલ્વ બંધ થાય, માટે તે લોહી પાછું પડી શકતું નથી. તો આ માટે શિરાની અંદર અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે. મિત્રો હવે પછીના ભાગની અંદર આપણે આપણું નાડીદર અને લોહી વિશે મિત્રો હૃદય વિશે શીખીશું. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, તમે બીજા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માંગતા હો, તો મારી ચેનલ કિરણ માકાશમાં તેને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરો. આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળશે. અને મિત્રો આપણે આ વિજ્ઞાનના વિડીયોની અંદર આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે તમને પ્રશ્ન પણ સાથે સાથે સમજાઈ જાય. પરીક્ષાની અંદર જે રીતે પ્રશ્ન પૂછાય છે તે રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી તમને મુશ્કેલી પડે નહીં. તો આપણે બીજા ભાગની અંદર જલ્દી મળીશું. તો તેનું નોટિફિકેશન મેળવવું હોય તો શું કરવાનું? બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરવાનું.